ડૉક્ટરે કે 6 મહિના જીવશે, હવે પછી હવે એને કાંઈક થઈ જાય તો અમે શું કરશું સાહેબ, એમ કહો. મારા દીકરા છે એના બાપ વગરના થઈ જાય. તો પછી બીજી ઘરમાં શું શું તકલીફો પડે બેન? બસ ઘરમાં કઈ વસ્તુ હોય નહીં સાહેબ, ઘરમાં ખાવા પીવાનું તો જોઈએ ને, નો તેલ હોય, નો કરિયાણું હોય, નો કાંઈ હોય તો પછી શું કરવાનું. એટલે મેન તો ખાવા પીવાની તકલીફ પડે. હા, એ તકલીફ પડે. ખાવા પીવા તો જોઈએ કે ના જોઈએ. તો પછી તમે શું કામ કરો બેન? હું સાડી કરવા જાઉં છું. સાડી કરવામાં 10,000નું કામ થાય. 10,000માં થોડું કાંઈ થાય. એનું ભાડું ભરવાનું હોય, લાઇટ બિલ હોય, દૂધના હોય, મહિને 4-5 હજારની દવા થાય, 4,000 ભાડું ભરવાનું. પાણી વગરનું તો સાહેબ શું કરવાનું કયો? હવે ઘરનું માણસ આપણું હારી ગયું હોય, એને તકલીફ છે આવી રીતે, તો પછી ડૉક્ટરે કે 6 મહિનાથી કે અમારે આવી રીતે છે, હવે શું કરવાનું? તો પછી ઘર પરિવારમાં કોણ કોણ રહ્યો છો અત્યારે? ઘર પરિવારમાં અમે 4 જણા છીએ. છોકરો છોકરી છે અને અમે 2 છીએ, અને દીકરો છે એ ભણે છે, અને એને મારે ભણાવો તો કરે ને સાહેબ. મારે કઈ રીતે મારે ઘર રાખવું, એને બધું ફેલ થઈ ગયું છે. હવે મારે દવા કરાવી કે દુઆ કરાવી કે મારે કઈ રીતે મારે એની યાર રહેવું. હું સમજી શકું. એટલે શું પ્રોબ્લેમ છે બેન મારા ભાઈને? એને છે ને લેવલ ફેલ થઈ ગયું છે. ઓહો. ડૉક્ટરે કીધું 6 મહિનાથી જીવશે, ત્યાં લગીને જીવ. તો પછી આમ તમારે બીજું કોઈ નથી? દેરિયા જેઠિયા સાસુ સસરા બેન બધા દેશમાં છે, અહીંયા કોઈ નથી અમારે. તો પછી આમ તમારું મૂળ વતન કયું છે? જેસર છે અમારું વતન. એટલે મેન તો ખાવા પીવાની તકલીફ પડે. હા, ખાવા પીવાની તકલીફ પડે સાહેબ. કઈ નહીં લડવામાં, માંથી જે પણ મદદ થાય ને એટલી મદદ કરવાની કોશિશ કરે ને. તો બેન, આજની આ ખાસ રાશન કીટ છે એકલવ્ય રાજુ ભેતારિયા એમના તરફથી બેન આ તમારા ફેમિલી માટે અને તમારા માટે રાશન કીટ મોકલાવી છે. તો શું કહેશો બેન એમના પરિવાર વિશે? એના પરિવારને છે ને ભોળાનાથ એને ઝાઝા આશીર્વાદ આપે, અને મારા બહુ એને ધન્યવાદ છે, ને એને બહુ એને આશીર્વાદ મારા તરફથી, ને એને ભોળાનાથ સુખી કરે. એને ખાસ થેન્ક યુ સો મચ એકલવ્ય રાજુભાઈ ભેતારિયા કે આજે તમારા સપોર્ટ, આ પરિવાર માટે જે પણ રાશન કીટનો સપોર્ટ મોકલો છે. થેન્ક યુ સો મચ. ભગવાન હંમેશા તમારા પરિવારને સુખ શાંતિ સમૃદ્ધિ આપે અને નિરાધારની સહાય પરિવારની તમે હર હંમેશ મદદ કરતા રહેવી પ્રાર્થના. દોસ્તો બસ પ્રેમ સપોર્ટ આપતા રહેજો અને રીલને વધુ શેર કરજો.